તમારું મઢ છે, તમારું મંદિર છે, તો તમારી માં સિવાય બીજું કોઈ ના હોવું જોઈએ. એક મઢ હોય મોટો હોય તો તમારી માતાનું સ્થાનક વચ્ચે રાખો. જોડે મેરડી માતાને પૂછતા હોય તો એનાથી થોડું નીચું રાખો. તમે જોડે શિકોતર ને પૂછતા હોય તો થોડું જોડે રાખો. પણ હંમેશા રાજા હોય ને, રાજાની ગાદી હંમેશા ઊંચી. તમારા ઘરમાં કદાચ આવું કરતા હોય ને, અમુક ના ઘેર મહાકાળી માતાનો ફોટો આટલો હોય, મેરડી માતાનો આટલો મોટો. માતા ચારે એવું નહીં કે મારો મોટો ફોટો લાય, મને મોટું પદ હાલ, મારું નામ પેલા લે, મને લટ હાલ. પણ એ તમારું સમજવું, એ તમારું ધર્મ છે. તમારે સમજવાનું હોય. મહાકાળી કહે છે કે દીકરા, તું આ મને તારો હક, તારી પેઢીનો જે મારો હક છે એ છીનવ્યો છે, એ હક આપી દે, જા, હું તારી પર પ્રસન્ન થઈ જઈશ. ચારે મહાકાળી બોલશે? નહીં બોલે તો રિહાઈને બેઠી. મારા દીકરા કોણ સદબુદ્ધિ આલે? એટલે તો મારા પારે સદબુદ્ધિ લેવા મોકલ્યા કે મારા દીકરાઓને કે મારા હક અધિકાર છીનવ્યા હોય ને તો મને પાછા આપી દે, તો કદાચ એની કુળદેવી હું કમ નહીં.